જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ચેપ્ટર 5મું હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. તો એક શબ્દ આપણી સામે સેમ રહ્યો છે, ધંધાના વ્યવહારો, જે અત્યાર સુધી આપણે શીખતા આવ્યા છીએ. પણ એની સાથે તમારે હિસાબી સમીકરણ છે એને ખાસ તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું છે. બરાબર. હવે આ જે પ્રસ્તાવના છે એની બેઝિક માહિતી છે સૌપ્રથમ આપણે મેળવી લઈએ. શું કહેવા માંગે છે, કારણ કે પ્રસ્તાવનામાં જે ખાસ છે એટલે હું વાત કરું છું. અત્યાર સુધીના જે ચેપ્ટર જોયા હતા એમાં પ્રસ્તાવનાને આપણે ધ્યાનમાં લીધી નહોતી, પણ આજનો લેક્ચર દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખાસ લેક્ચર છે. જો આ લેક્ચરમાં તમે કંઈ ચૂકી જાઓ તો ફરીથી આ લેક્ચર છે યુટ્યુબમાં રિપીટ રિવિઝન કરી લેશો. ખાસ ધ્યાન રાખીને દરેક વ્યક્તિ માટે મહત્વનો લેક્ચર રહેશે. નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે. આપણે જે હિસાબી પદ્ધતિ છે એમાં નાણાકીય હિસાબી પદ્ધતિ શા માટે કીધી વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે જે હિસાબો રાખીએ છીએ ને નાણાંના રાખીએ છીએ, પૈસાના હિસાબો રાખીએ છીએ. એટલે ને એનો એ જે હિસાબો છે એટલે નાણાકીય પદ્ધતિ તમને કીધી. એનો ઉદ્દેશ પણ કેનો છે? તો કે નાણાકીય હિસાબોનો જ છે. હિસાબોમાં કયા કયા ખાતા તૈયાર કરવામાં આવે છે? તો કે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે, નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. બરાબર. જ્યારે કંપની હોય, બરાબર, તો કંપની હોય એ શું કરશે? એ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું એના સ્થાને આપણે જે કંપની હોય તો એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ન બનાવે, એની જગ્યાએ એટલે કે એના સ્થાને શું બનાવશે? આવકનું પત્રક તૈયાર કરશે અને વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. હવે આજે આખો થિયરી પોઈન્ટ રહ્યો વિદ્યાર્થી મિત્રો, એને આજે હું પ્રેક્ટિકલ અને પ્રેક્ટિકલમાં ખાસ તમે જે શબ્દ સાંભળો છો આઈટી રિટર્ન ફાઇલ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ, અત્યારે તમે લોકોના મોઢે સાંભળેલું હોય છે, મારા વોટ્સએપ નંબરમાં સ્ટેટસમાં પણ તમે જોયું હોય છે. 31/12/20 છેલ્લી તારીખ છે રિટર્ન ભરવાની. ફટાફટ આઈટીઆર ફાઇલ કરી દો, રિટર્ન ફાઇલ ફટાફટ ભરી દો. લોકોના મોઢે પણ તમે સાંભળેલું છે. તો આઈટીઆર ફાઇલમાં કરે છે શું? આઈટીઆર ફાઇલ છે શું? તો તમને અહીં કીધું કે હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ 3 ખાતાનો સમાવેશ થાય છે. તો હું તમને આજે આ પ્રેક્ટિકલી હિસાબો કઈ રીતે રખાતા હોય એની પ્રેક્ટિકલી માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની સમજૂતી માટે હું મારા જ નામનું ફોલ્ડર અનિલ પરસાણા, બરાબર, એનું મેં જે રિટર્ન ફાઇલ ભરેલું છે, બરાબર, એ વર્ષ અત્યારે જે કરંટ યર રહ્યું, બરાબર, એની જે ફાઇલિંગ કરેલ છે એની સમજૂતી હું તમને આમાં આપવા જઈ રહ્યો છું. હાલો, જો અહીં છે એસેસમેન્ટ યર લખેલું આવ્યું છે 2020-21 જે અત્યારે ચાલુ છે. બરાબર. તો આજે મેં આઈટીઆર ફાઇલ કર્યું, એ ક્યારે ફાઇલ કર્યું? તો કે જે ચાલુ વર્ષ છે ને એ વર્ષ અહીં લખાઈને આવશે. જે ચાલુ વર્ષ છે એ લખાઈને આવશે. બરાબર. મારો પાન કાર્ડ નંબર છે, મારું નામ છે, એડ્રેસ આપી દીધેલું છે. હવે મેં ક્યુ આઈટીઆર ભર્યું છે? તો આઈટીઆર 3 ભર્યું છે. બરાબર. આઈટીઆર છે બધાય છે અલગ અલગ હોય એ રીતે તમને છે તો અહીં લખેલું આપે આઈટીઆર 1, આઈટીઆર 2, આઈટીઆર 3, આઈટીઆર 4, આઈટીઆર 5, 6, 7. બરાબર. હવે મારી બિઝનેસની ઇન્કમ છે તો બિઝનેસની ઇન્કમ માટે આઈટીઆર 3 ભરવાનું થાય. હવે એમાં મારી ઇન્કમ મેં કેટલી દર્શાવેલી છે તો એને તમારે ધ્યાનમાં લખવી તો અહીં લખ્યું છે ટોટલ ઇન્કમ. ટોટલ ઇન્કમ લખી છે 3,46,640. હવે જોઈએ આગળ હજી એમાં જોતા જઈએ. બરાબર. તો આમાં એક નવો કન્સેપ્ટ આપ્યો છે ટેક્સ પેઇડ. બરાબર. આ ટેક્સ પેઇડ છે તો આટલો ચૂકવેલો છે. બરાબર. ટેક્સ પેએબલ હોય તો પ્લસ હશે અને રિફંડેબલ હશે તો માઇનસ હશે. તો જો અહીં આપ્યું છે કે રિફંડેબલ થશે એટલે મને રિટર્ન છે 4,860 મળશે. હવે મારી જે ઇન્કમ છે એમાંથી આ ટેક્સ પેઇડ એટલે મારી કોઈ પણ એવી આવક છે જેમાંથી મને ટીડીએસ કપાણો છે જે મને રિફંડેબલ મળવા પાત્ર છે.
આ આઈટીઆર નું ફર્સ્ટ પેજ છે, પહેલું પેજ છે, બરાબર. હવે વેરીફાઈ જે કંઈ કરવાનું થતું હોય તો વેરીફાઈ આઈટીઆર કરવાનું થાય, અને આ જે આપણે બેંગ્લોર જે મોકલવાનું હોય ત્યાં મોકલવું ન પડે એના માટે આ વેરીફાઈ કરી નાખ્યું છે. એટલે જેવું વેરીફાઈ રિટર્ન થશે, મેં આધાર ઓટીપી થી વેરીફાઈ કર્યું છે, જેવું વેરીફાઈ થશે એટલે લખેલી આ લાઈન આવી જશે, બરાબર. ડુ નોટ સેન્ડ ધીસ એકનોલેજમેન્ટ, બરાબર, ટુ સીપીસી બેંગ્લોર, બરાબર. એટલે બેંગ્લોર તમારે આ મોકલવાનું થશે નહીં, બરાબર. મેં આધાર ઓટીપી થી વેરીફાઈ કરી લીધેલું છે, એટલે આ રિટર્ન ફાઇલનું થયું પહેલું પેજ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કીધું હતું કે હિસાબોમાં વેપાર ખાતું, બરાબર, અને નફા નુકસાન ખાતું, આ 2 પોઈન્ટ આપણને કીધા હતા. તો એમાં સમજૂતીમાં આપણે જોઈએ તો મારી પાસે અહીં લખ્યું છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એટલે આ નફા નુકસાન ખાતું બન્યું. કયું ખાતું બન્યું? નફા નુકસાન ખાતું. હવે નફા નુકસાન ખાતું કોઈ પણ ધંધો વ્યવસાય છે એનો નફો અથવા નુકસાન દર્શાવે છે. શું દર્શાવે છે? નફો અથવા તો એનું નુકસાન દર્શાવે છે. હવે કઈ રીતે હોય? તો અહીં મારી બિઝનેસ ઇન્કમ લખેલી છે કે બિઝનેસ ઇન્કમ યરલી છે 5,52,000 રૂપિયા. હવે એમાં એક્સપેન્સ, બરાબર, હું જે ખર્ચ કરું છું એ ક્યાં ક્યાં છે? મોબાઈલ, ઇલેક્ટ્રિસિટી, સ્ટેશનરી, અન્ય ખર્ચા, વ્હીકલના પેટ્રોલના ખર્ચા, ચા પાણીના ખર્ચા અને ઓફિસ રેન્ટ, બરાબર. આટલા ખર્ચા હું કરું છું. એ સિવાય એક એક્સ્ટ્રા ખર્ચો થાય છે, એ ડેપ્રિસિએશન છે. ડેપ્રિસિએશન મતલબ ઘસારો. મેં તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, ઘસારો એટલે શું? તો કે ધંધાકીય એકમમાં તમારી પાસે કાંઈ પણ મિલકત છે, એ મિલકતની કિંમત ક્રમશઃ ઘટે અને ઘસારો કહેવાય. તો ડેપ્રિસિએશન માટે અમે એક અલગ ચાર્ટ બનાવીએ છીએ, બરાબર, ડેપ્રિસિએશન ચાર્ટ. આ ચાર્ટમાં મારી પાસે પ્રોપર્ટીમાં શું છે? તો કે વ્હીકલ છે, મોબાઈલ છે, કાર છે, બરાબર, એની કિંમત લખેલી છે, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ છે કે જે ધંધો ચલાવવા માટે રેગ્યુલર મારે જરૂરિયાત હોય એ બધાય છે. એમાં ઓટો ડેપ્રિસિએશનમાં આ એની કિંમત હોય, બરાબર, એમાંથી ડેપ્રિસિએશન બાદ કરશું, પછી નેટ મળશે, એ મારે પછી અકાઉન્ટમાં લખાશે. આ ડેપ્રિસિએશન છે એ ખર્ચ તરીકે હું દર્શાવીશ, બરાબર. એટલે મેં ખર્ચ તરીકે મેં દર્શાવી દીધું છે. આ પ્રોફિટ અને લોસ એટલે મારું શું કહેવાય? આ નફા નુકસાન ખાતું છે. હવે જે નફા નુકસાન ખાતું છે એનો અહીં મારે ટોટલ કરેલો છે, બરાબર. ટોટલ કરો એટલે બંને બાજુના સરવાળા કેવા થાય? સરખા થાય. તો અહીં જે પ્રોફિટમાં મારે જે ટૂંકમાં જે ટર્નઓવર છે એ લખ્યું, એમાંથી મેં આ બાજુ લખેલું, એમાંથી આ ખર્ચા બાદ કર્યા, આ ડેપ્રિસિએશન બાદ કરી, એટલે મારી પાસે પ્રોફિટ વધ્યો છે 3,50,000 રૂપિયાનો, બરાબર. તો આ રીતે છે એ નફા નુકસાન ખાતું છે એ તૈયાર કરવામાં આવે છે. હવે જે નફા નુકસાન ખાતું છે એના આધારે નફા નુકસાન ખાતામાંથી નફો કેટલો આવ્યો? 3,50,000. હવે નફો ક્યાં લઈ જવામાં આવે છે? તો કે કેપિટલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટ મતલબ તો કે મૂડી ખાતું. આપણે જે મૂડી શીખી ગયા ને એ મૂડી ખાતું. હવે જો અહીં આપ્યું છે ઓપનિંગ બેલેન્સ. આ ઓપનિંગ બેલેન્સ ક્યાંથી આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ગયા વર્ષે મેં રિટર્ન ફાઇલ ભર્યું હતું તો ત્યાંથી હું આગળ ખેંચી આવ્યો છું. બાકી આગળ લાવ્યા, આને શું કહેવાય? બાકી આગળ લાવ્યા. હવે આ વર્ષે નફો થયો તે મેં લખ્યો, એ બંનેનો મેં ટોટલ કર્યો. એટલે મારી પાસે અત્યારે પ્રોપર્ટી વેલ્યુ કેટલી છે? 13,79,000, બરાબર. એમાંથી મેં આ વર્ષે ખર્ચો કેટલો કર્યો? આજે નફો કર્યો એમાંથી ખર્ચો કેટલો કર્યો? આ વિથડ્રો એટલે કે ઉપાડ, બરાબર. ઉપાડ કઈ રીતે? તો કે ઘરના કોઈ પણ જરૂરિયાત માટે, મારી પર્સનલ કાંઈ પણ જરૂરિયાત માટે ધંધામાંથી હું પૈસા લઈ ગયો. કેટલા? તો કે 2,66,520. અધર તો કે મેં એલઆઈસીનો પ્રીમિયમ ચૂક્યું. બીજું તો કે મેં હોમ લોન છે, બરાબર, એનો પ્રિન્સિપાલ ચૂક્યું. ઇન્ટરેસ્ટ બી આવે પણ મેં આમાં લખ્યું નથી, કારણ કે ઘણા બધા આપણે હિસાબોમાં બધી મેટર ઘણી વખત આપણે ધ્યાનમાં લેતા નથી, અમુક સ્કીપ કરી દઈએ છીએ. આ ખર્ચા બધા થયા કેટલા? 3,15,000. 3,50,000 ની આવક, 3,15,000 ખર્ચા થયા. એ બાદ કરતા મારી પાસે ક્લોઝિંગ બેલેન્સ એટલે બાકી આગળ લઈ ગયા બેલેન્સ કેટલું એવું? 10,63,000 રૂપિયા. એ મારે લાવવાનું થાય પાકા સરવૈયામાં. પાકા સરવૈયાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેલેન્સ શીટ. આપણી પાસે જે શબ્દ હતો નફા નુકસાન ખાતું પૂરું થયું, હવે શું આવ્યું? પાકું સરવૈયું. તો પાકું સરવૈયું કેને કહે છે? તો આ તમારી સમક્ષ રહ્યું પાકું સરવૈયું. હવે પાકા સરવૈયામાં 2 પાર્ટ હોય, બરાબર. એક મિલકત હોય
આ એસેટ મિલકત છે, આ લાયબિલિટી એટલે કે જવાબદારી આપણી, બરાબર. તો જવાબદારીમાં બે વસ્તુ હોય, આ મૂડી છે કેપિટલ, બરાબર, આ લોન છે લાયબિલિટી છે, બરાબર. આ બે પાર્ટ એના આપણે હોય. તો મારી પાસે ક્રીમ પ્રોફાઇલમાં મારી પાસે 10.5 લાખ રૂપિયા છે, મેં 18.5 લાખની આજુબાજુની લોન લીધી છે, એમ કરીને ટોટલ મારે થાય છે કેટલા રૂપિયાનું બેલેન્સ શીટ? તો 29 લાખ રૂપિયાનું બેલેન્સ શીટ થાય છે. હવે એસેટ મારી પાસે મિલકત કઈ રીતની છે? તો હાઉસિંગ પ્રોપર્ટી છે. હાઉસિંગ પ્રોપર્ટીમાં મારે 5,10,000 જ કેમ દર્શાવેલ છે? તો આવડી કિંમત તો કોઈ દી પ્રોપર્ટીની હોય નહીં. તો એનું કારણ એ છે કે મારી પ્રોપર્ટી મેં જે મકાન લીધું એમાં મારે 3 વ્યક્તિના નામ છે, તો 33% હિસ્સો આવે. પ્રોપર્ટીની કિંમત બહુ મોટી હોય છતાં આપણે જે દસ્તાવેજ કરીએ, દસ્તાવેજ આઈ થિંક મેં 15 લાખનો કર્યો હોય તો 15 લાખનો ત્રીજો ભાગ એટલે હું 5 લાખ રૂપિયા જ મારા અકાઉન્ટમાં લખી શકું. એ સિવાય મોબાઈલ, વ્હીકલ, કાર, આ બધી વસ્તુ જે છે એ ડેપ્રિસિએશનમાંથી આપણે લઈએ. હવે ગોલ્ડ, પછી બેંકમાં અકાઉન્ટ છે તો બેંકમાં અકાઉન્ટ છે એટલું. નેક્સ્ટ શું છે? તો કે લોન એન્ડ એડવાન્સ આપણે ક્યાંય રકમ આપેલી છે, સન્ડ્રી ડેપ્ટર એટલે આપણે પૈસા ક્યાંયથી લેવાના છે, અને હાથ ઉપર રોકડા કેટલા પડ્યા છે, કેશ ઇન હેન્ડ, એમ કરીને બંને બાજુનો ટોટલ મળી ગયો. તો આજે મારી પાસે જે દર્શાવેલું છે, બરાબર, બેલેન્સ શીટ, આને કહેવામાં આવે છે પાકું સરવૈયું. શું કહેવામાં આવે છે? પાકું સરવૈયું. આ જે બેલેન્સ શીટ મેં જે તૈયાર કરેલું છે એને કહેવાય પાકું સરવૈયું. હવે પાકા સરવૈયામાં આપણે આગળ વધશું એટલે આપણે જો બે પાર્ટ કીધા, મૂડી દેવા અને મિલકતો. તો આમાં જે બાજુ લખ્યા છે એ જ બાજુ આપણે છે મારા પાકા સરવૈયામાં તમારી એન્ટ્રી જોવા મળશે. આ મૂડી છે, કેપિટલ અકાઉન્ટ, આ લોન લાયબિલિટી, બરાબર, દેવું છે, અને એસેટ એટલે કે આ મિલકતો છે, બરાબર. એનો ટોટલ કઈ રીતે થાય છે એ એને કીધું, બરાબર, મૂડી દેવા અને મિલકત. તો અહીં જો આપ્યું છે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. હવે એની પહેલા જોઈએ, અહીં તમને કીધું છે કે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે ઉપરના બંને અંગોનો સરવાળો હંમેશા સરખો હોય છે. તો આપણે જોઈ લઈએ, મારું જે પાકું સરવૈયું છે એમાં મેં તમને બતાવી દીધું તો ફરીથી કરી દઉં છું, બરાબર. જોઈ લો, બંનેમાં સરવાળો કેવો થઈ ગયો છે? સરખો થઈ ગયો છે. એટલે ધંધામાં તમારી પાસે આ બાજુ જે મિલકતો છે એનો જે ટોટલ થાય એટલો જ આ બાજુ તમારી મૂડી, અને તમારે કોઈ પણ લોન તમે લીધેલી લોન છે એ બંનેનો ટોટલ કરો અને આ બાજુ ટોટલ મિલકતનો કરો તો બંનેનો ટોટલ છે એ કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. એ દ્વિનોંધી નામા પદ્ધતિ આપણને કહે છે એ પ્રમાણે બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. હવે એના માટે એક સમીકરણ આપણી સમક્ષ આવ્યું છે. શું આવ્યું છે આપણી સમક્ષ? એક સમીકરણ આપ્યું છે. એમાં આવ્યું છે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું બરાબર એસેટ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. ટૂંકમાં એસેટનો એ, કેપિટલનો સી અને લાયબિલિટીઝનો એલ. એટલે સૂત્ર બન્યું છે એ બરાબર સી પ્લસ એલ. હવે આ સૂત્ર શું કહેવા માંગે છે? તો એના માટે આપણે ગ્રીન સિગ્નલ આપશું. જે વાક્ય આપણા માટે બહુ જ મહત્વનું છે એ વાક્યને આપણે ધ્યાનમાં રાખશું. આ વાક્ય શું કહેવા માંગે છે? તો કે આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે, આ આધુનિક અભિગમ છે. એટલે અત્યારનો જે અભિગમ છે એ અભિગમ આપણે આને દર્શાવવામાં આવી રહ્યો છે. હાલો, હવે આપણે થોડાક આગળ વધીએ, બરાબર. સૂત્ર આપણી પાસે આવી ગયું છે, બરાબર. આ કયું છે? તો કે અમેરિકન પદ્ધતિ છે, બરાબર. અને કેવી છે? તો કે આધુનિક છે, લેટેસ્ટ, બરાબર. આ શોર્ટ ફોર્મમાં તમારું જે કામ થાય એના માટેની પદ્ધતિ છે. અત્યારે હું જે હિસાબો લખું છું, વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે મારા જે હિસાબો તમને આ દરેક નામે બતાવ્યા છે, બરાબર. દરેક ખાતા જે હું તૈયાર કરું છું, આ એક મારે સ્કિલ પાવર છે, એના આધારે આ બધી વસ્તુ છે મેં ઓટો એન્ટ્રીમાં બધી વસ્તુ મેં બનાવેલી છે, બરાબર. જેમ આપણે કેમ એનિમેશન તૈયાર કરતા હોય એ રીતનું હું ગમે ત્યાં એન્ટ્રી કરતો હોય તો એની અસર છે 3-4 જગ્યાએ જ્યાં જ્યાં મારે જોઈતી હોય ત્યાં થઈ જતી હોય. આવા લેટેસ્ટ વસ્તુ ફોર્મ્યુલા દ્વારા હું આ કામકાજ કરું છું, બરાબર. ને અત્યારે આ કામકાજ તમારે 4 થી 5 કલાક લાગે, એની બદલે હું જે આ કામ કરતો હોય, બરાબર, મારું જે આ કામ છે આજે હું કરતો હોય તો મારે 1 કલાકમાં મારું કામ કરવું હોય કે અડધી કલાકમાં મારું કામ કરવું હોય તો મારું કામ સરળતાથી થઈ શકે એ રીતનું પ્રી પ્લાનિંગથી આખે આખું મેં આ બધી વસ્તુ બનાવેલી છે.
હવે આમાં આપણે એ જ રીતે આ સમીકરણ આપ્યું છે. આ સમીકરણ એક પ્રકારનું શોર્ટ ફોર્મ છે, બરાબર, કે ટૂંકી રીતે તમારે કાંઈ પણ કામકાજ કરવું છે તો કઈ રીતે કરશું, તો કે પ્રણાલિકાગત અભિગમમાં વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતાના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે આગળના ચેપ્ટરમાં જોયું ઉધાર જમાનો નિયમ, એમાં શું આવતું હતું, તો કે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા, એ રીતે દરેક વ્યવહારની બે અસર થાય. એક અસર ઉધાર થાય, બીજી અસર જમા થાય. એના નિયમો બધા આપણે યાદ રાખતા હોઈએ છીએ, બરાબર. એ તમે આમનોંધ સ્વરૂપમાં તમે કર્યું, બરાબર. છેલ્લે નાણાકીય હિસાબો તૈયાર કરવામાં આવે અને જેમાં છેલ્લે છે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે. હવે એની જગ્યાએ હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર છે એ પાકા સરવૈયામાં આવે છે. એટલે આગળની તમારે જે કાંઈ માથાકૂટ કરવાની થાય છે એવી કાંઈ પણ કરવાની જરૂરિયાત નથી. આજે હિસાબી સમીકરણમાં વ્યવહારની સીધી અસર છે એ પાકા સરવૈયામાં કરી દેવામાં આવે છે. એટલે આ શોર્ટ ફોર્મ થઈ ગયો. આપણે જે હિસાબો રાખીએ છીએ ને એનું એકદમ શોર્ટ ફોર્મ થઈ ગયું છે. આગળ વધીએ સમજૂતીમાં. હાલો, હવે હિસાબી સમીકરણ અને વ્યવહારો આ બંને બાબતને આપણે ધ્યાનમાં રાખવી છે તો કઈ રીતે રાખીશું. હવે આમાં આ સમીકરણના જે અભિગમમાં વ્યવહારની અસર સીધી રીતે મિલકતો અને મૂડી દેવા પર દર્શાવવામાં આવે છે. ડાયરેક્ટલી તમારે એમાં લખવાની થશે. આ અગાઉ ખાતાના પ્રકાર અને તેના નિયમોનો આપણે અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આમનોંધ કેવી રીતે લખાય છે તેની પણ જાણકારી આપણે મેળવી લીધી છે. ઉપરના નિયમો ધ્યાનમાં લઈ સમીકરણની પદ્ધતિમાં આપણે જાણકારી મેળવી છે. સમીકરણ પદ્ધતિના અમલ વખતે ધંધાના વ્યવહારો છે એ નીચે પ્રમાણે અલગ અલગ આપણે વર્ગીકૃત કરશું અને સમીકરણ પદ્ધતિ સરળતાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હાલો, એમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે માલને લગતા વ્યવહારો. હવે માલને લગતા વ્યવહારો એટલે આપણે કાંઈ પણ ધંધો લઈને બેઠા છીએ તો માલને લગતા વ્યવહારમાં તમે શું કરો, તો કે માલની ખરીદી કરો અને વેચાણ કરો. બીજું શું થાય, ખરીદેલો માલ તમે પરત કરો તો એને ખરીદ પરત કહેવાય. વેચેલો માલ પરત આવે તો એને વેચાણ પરત કહેવાય. તો માલને લગતા વ્યવહારોમાં આપણે આ 4 ખાતા કમ્પ્લીટલી થઈ ગયા. હવે એ સિવાય અન્ય રીતે ગયેલ માલ આપણે કહેતા હતા આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, ચોરી થયેલ માલ, તો આ બધાય માલ છે ધર્માદામાં આપેલ માલ, એને બધાયને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. આ બધાયના કયા પ્રકાર કહેવાય, તો કે માલને લગતા પ્રકાર કહેવાય. બીજું છે ઉપજ અને ખર્ચ. ધંધાના કોઈ પણ પ્રકારના ખર્ચા થશે તો એ બધાય વ્યવહાર. અને ધંધામાં માલની જે ખરીદ વેચાણ થાય એ સિવાયની કાંઈ પણ આવક થાય એને કહેવાય ઉપજ. હાલો, ઉપજમાં એ સિવાયની આવક તો તમને મળેલ ભાડું, તમારી પાસે ક્યાંય બીજે પ્રોપર્ટી છે ત્યાંથી ભાડું મળે છે, તમે કાંઈ અધર કામ કરો છો જેમાંથી તમને કમિશન મળે છે, કોઈ પણ તમે શેર કે ડિબેન્ચરમાં રોકાણ કર્યું છે શેર બજારમાં તો એમાંથી તમને ડિવિડન્ડ સ્વરૂપની આવક મળે છે. આ તો તમારી અન્ય આવક કહેવાય. હવે ધંધાના ખર્ચામાં જોવું હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કામે રાખ્યા છે અને પગાર ચૂકવો છો, મજૂરો છે ને મજૂરી ચૂકવો છો, ધંધો વધારે વિકસે એના માટે તમે જાહેરાત ખર્ચ કરો છો, મોટો ધંધો છે તો વહીવટી ખર્ચા પણ કરો છો, તો એ બધા કેમાં આવે, ઉપજ ખર્ચમાં આવશે. ત્રીજો પોઈન્ટ આવશે મિલકતની ખરીદ વેચાણના વ્યવહારો. અને આ ચોથો પોઈન્ટ આવશે, થોડોક અટપટો પોઈન્ટ આવશે, ચોથો પોઈન્ટ નાણાં ઉછીના લેવા. મતલબ કે આપણે લોન લેવી અને ઉછીના નાણાં બરાબર ટૂંકમાં લેવા, બરાબર, એને લગતા અને ઉછીના નાણાં પરતને લગતા. હવે ઉછીના નાણાં પરતને લગતા એટલે આ તમે જે જ્યાંથી ઉછીના પૈસા લીધા છે એને તમારે પાછા આપી દેવા છે, એને લગતા વ્યવહારો. આટલા આપણે વ્યવહારો આવશે. હવે આના આધારે આપણે જે સમીકરણ છે એમાં રકમ મૂકશું. સમીકરણ શું બનશે, A બરાબર C+L. બરાબર, જોતા તમને સ્ટેટ જેવું લાગે છે પણ સ્ટેટ જેવામાં કાંઈ નથી, ખાલી સમીકરણ સ્ટેટ છે, બીજું કંઈ છે નહીં. બાકી હાવ દેશી ભાષામાં સમજી શકાય એવું છે. બરાબર, નીચે મુજબની અસરો થાય છે.
4 અસર આવશે. ફક્ત એમાં વધારો થાય કે ઘટાડો થાય, એક મિલકત વધે, અન્ય મિલકત ઘટે, એ અને સી માં વધારો ઘટાડો થાય, એ અને એલ માં વધારો ઘટાડો થાય, સી અને એલ માં વધારો ઘટાડો થાય. આટલામાં હું બોલ્યો એટલું તમને લાગે, શું બોલ્યો શું કરાવ્યું તમને કઈ સમજાતું નથી. આ સમજવા માટે આપણે શું કરવાનું છે તો કે નેક્સ્ટ લેક્ચરમાં અને વિગતવાર માહિતી આખા દાખલા સ્વરૂપે મારે તમને આપવાની છે, ત્યારે એ માહિતી આપણે ધ્યાનમાં લેશું.